હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ઇંગ્લિશ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન. આ જે પેપર છે 2020નું પેપર છે, પરંતુ 2024 માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2020નું પેપર જોયું છે તો એક 2022નું પેપર પણ ચેનલ ઉપર છે, એ ખબર રાખજો. બે પેપર આપણે ઇંગ્લિશના ધોરણ 11ના મૂક્યા છે, આઈએમપી છે. બંને પેપર કરી લેશો તો જ તમે વધુ માર્ક્સ લાવી શકશો, કારણ કે પેપર પ્રેક્ટિસ વડે જ ઇંગ્લિશમાં વધુ માર્ક્સ લાવી શકાય. આની સાથે 2024ના સોલ્યુશન મેળવવા માટે તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો, કારણ કે ત્યાં તમે તમારું પેપર મૂકશો કે તરત જ એક જ સેકન્ડમાં એનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર જોવા મળશે. તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો, વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે જોઈ લઈએ, જલ્દીથી જોઈ લઈશું આપણે તમારી પરીક્ષા ટાઈમ ન બગડે. સેક્શન એ આપેલો છે પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર, તો એ સાચું છે, પાલનપુરનો હતો. ધ રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક, તો એ પણ ટ્રુ આવશે. પછી અહીં આપેલું છે સ્ટેરનું આવશે ગેઝ, અને ગ્રેન્ડફુલીનું આવશે સ્લોલી. ઓકે, સ્લોલી આવશે. એના નીચે તમે જોઈ શકો છો પાંચમું આપેલું છે ફંક્શન બી ઇઝ લાર્જર ધેન એન, તો અહીં તમે કમ્પેરિઝન જોઈ શકો છો સ્પષ્ટપણે, તો કમ્પેરિઝન આવશે. હાઉ ડિસ્કસ્ટિંગ, ઓકે, એને ખરાબ લાગ્યું, તો એમાં તમારે એક્સક્લેમેશન લખી શકો છો, એ આવશે. ઓકે, એક્સક્લેમેશન. પછી નીચે આપેલા છે ફંક્શનના વિકલ્પો. બોથ અહેમદાબાદ એન્ડ મુંબઈ આર બિગ સિટીઝ, વોટ ડુ યુ સે? શોઈંગ કમ્પેરિઝન, તો યસ, બટ મુંબઈ ઇઝ bigger than Ahmedabad. Why does he not get a suitable job? Give a reason. Because he does not have enough qualification. ભાઈ સરખો ભણ્યો નહીં, તો એની પાસે ક્વોલિફિકેશન નહીં, એટલા માટે એ જોબ મેળવી શકતો નથી. પછી હવે તમે જોઈ શકો છો અહીં અંડરલાઇન વર્ડ ઉપરથી તમારે પ્રશ્નો બનાવવા છે, પરંતુ અંડરલાઇન વર્ડ જ કર્યા નથી. પરીક્ષા પેપર કાઢવા વાળાએ એની નીચે અંડરલાઇન વર્ડ જ નથી કર્યા કે કયા ઉપરથી પ્રશ્ન બનાવવાના છે. પરંતુ આપણે જો જાતે હવે બનાવીએ કે કઈ રીતના તમારી એક્ઝામમાં પરીક્ષામાં હોઈ શકે. યોગા ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. જો હોલિસ્ટિક નીચે હોય, હોલિસ્ટિક એક્સરસાઇઝ નીચે હોય તો તમારે એવું લખવાનું રહેશે વોટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ ઇઝ યોગા. પરંતુ તમારે સપોઝ એવું હોય કે હોલિસ્ટિક એક્સરસાઇઝ આ બંને નીચે અંડરલાઇન કરેલી હોય આ રીતના, તો તમારે લખવાનું છે વોટ ઇઝ યોગા. ઓકે, બંને રીતના પ્રશ્નો બની શકે, જે આપ્યું હોય પરીક્ષામાં જો પૂછાય તો એ રીતે લખવાનું છે. પછી મોહિત બોટ સ્વીટ યસ્ટરડે, તો આમાં પણ એમને અંડરલાઇન કરેલી નથી. તો પહેલા તો મોહિત નીચે જો અંડરલાઇન કરેલી હોય તો આ પહેલું લખવાનું, વુ બોટ સ્વીટ યસ્ટરડે. મોહિત નીચે હોય તો. પછી યસ્ટરડે નીચે જો અંડરલાઇન કરેલી હોય, મોહિત નીચે ન હોય, યસ્ટરડે નીચે હોય, તો પછી આ લખવાનું વેન ડીડ મોહિત બાય સ્વીટ. તો એ રીતે તમારે લખવાનું છે, અંડરલાઇન તો કંઈ કરી નથી. સેક્શન બીમાં ઝડપથી આપણે જોઈ લઈશું. વોટ વિલ ધ કસ્ટમર ડુ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોફેબ ટેકનોલોજી? ધ કસ્ટમર will return their older models and get back new models fabricated from that old stock. એ રીતે તમારે લખી દેવાનું. How will AutoFab technology compensate to environment? તો the AutoFab technology recyclable of material in a new way so that પછી તમારે પાછળથી જે પ્રશ્ન છે compensate to environment એ લખી દેવાનું છે. એના નીચે છે what should be done if the bleeding continues? તો if the bleeding continues, વન લખવાનું કે આ રીતે વન્સ એપ્લાય એન એન્ટી, અહીંયા લખેલું છે એન્ટીસેપ્ટિક ક્રીમ એન્ડ કવર ધ વોન્ડ વિથ કોટન પ્રેસ અ પેડ ઓફ ગોઝ કવર્ડ કોટન ઓર ક્લોથ. એટલા સુધી જ લખવાનું છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ? તો એમને વર્ડ જ નથી મૂક્યો, તો આપણે શું મિનિંગ કાઢીએ? તો એ પણ ભૂલ થયેલી છે, કોઈ પણ શબ્દ મૂક્યો નથી તો એનો કોઈ મિનિંગ આવે નહીં. ઓકે, એની નીચે આપણે જોઈ લઈએ હાઉ ડુ પીપલ ફીલ when they take up the work which they don't like? તો અહીંયા આવશે the people who take up work which they don't like feel exhausted and frustrated. બસ એટલા સુધી. How are the people who enjoy their life? તો એમાં પણ લખેલું છે the people information activities or things are enjoy their jobs. એની નીચે હવે આપેલું છે વોટ ઇઝ સોઇલ ઇરોઝેશન? તો અહીંયાથી લખવાનું છે તમારે. પહેલું છે સોઇલ ઇરોઝેશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રી. બસ એટલા સુધી, મેજર પ્રોબ્લેમ સુધી. વોટ આર ધ ફેક્ટર કોઝિંગ સોઇલ ઇરોગેશન? તો અહીંયાથી તમે જોઈ શકો છો અંડરલાઇન કરેલી છે આપણે. વેનથી શરૂ કરી પાછળ છે છેલ્લા સુધી તમારે અંડરલાઇન જે અહીંયાથી કરેલી છે એ જ લખવાની છે. છેલ્લું છે ખાલી જગ્યા ઇઝ ધ મેજર પ્રોબ્લેમ લાઈક કન્ટ્રી લાઈક ઇન્ડિયા, તો સોઇલ ઇરોઝેશન. સેક્શન સી આપેલો છે
તો એમાં તમારે સમરી લખવાની છે. 2 માર્ક્સની સમરી પ્લસ 1 માર્ક્સનું ટાઇટલ. જો ટાઇટલ આપવાનું ભૂલી ગયા તો 1 માર્ક્સ કટ થઈ જશે. પરંતુ જો ટાઇટલ આપી દીધું 1 માર્ક્સ એ મળશે અને 2 માર્ક્સની સમરી તમે કઈ રીતે લખી એ રીતે કુલ 3 માર્ક્સ તમને આપવાના રહેશે. એના નીચે તમે જોઈ શકો છો વોટ ડીડ યુનિયન ટુરિઝમ મિનિસ્ટર પ્રોટોક્લાઇમ. તો આમાં તમારે અંડરલાઈન કરેલી છે એ તમે જોઈ શકો છો. યુનિયન ટુરિઝમ મિનિસ્ટર મહેશ શર્મા પ્રોટોક્લાઇમ ઓન ટ્યુઝડે અબાઉટ સિટિંગ અપ ઓફ રામાયણા મ્યુઝિયમ ઇન અયોધ્યા. એટલા સુધી પછી લખી શકો છો વિથ એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹14 કરોડ. એટલા સુધી લખવાનું. વોટ વોઝ વિનય કતિરાઝ રિએક્શન ટુ ધ પ્રોક્લેમેશન. તો હિઝ રિએક્શન was like offering lollipop to those demanding a Ram temple. What did Katiyar insist on? So Katiyar insist on that they want Ram temple and not a Ramayana museum. પછી તમે નીચે જોઈ શકો છો એક આપેલી છે સ્ટાન્ઝા, એના ઉપરથી 2 પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો. એની નીચે ડુએસ ડાયરેક્ટ આપણે જલ્દીથી જોઈ લઈએ. સ્ટાર્ટ લાઈક ધીસમાં આઈ રેન આપેલું છે. એમ રનિંગની જગ્યાએ રેન આપેલું છે એટલે કે ભૂતકાળમાં ફેરવાનું છે. ડી તમે જોઈ શકો છો અહીં આપેલો છે. ડાયલોગ છે પેલું તો જેની આસ્ક હર્ષ what he was doing that time. Harsh replied that he was showing his exercise. Jenny requested to him to help her with her homework. ઓકે, એ રીતે લખી દેવાનું છે. એના નીચે તમે જોઈ શકો છો પહેલું છે એડમિનિસ્ટ્રેશન. તમારે શુભેચ્છા હાલવાની છે. ઇટ શુડ ગેટ અ પ્રાઇઝ. વાવ વોટ અ પરફોર્મન્સ. એ તમે લખી શકો છો. વાવ વોટ અ પરફોર્મન્સ. ઇટ શુડ ગેટ અ પ્રાઇઝ. પછી બ્લેસિંગ આપવાની છે. તો મે યુ બીકમ હેલ્થી એન્ડ બી હેપી. આપણે કહીએ છીએ ને મે યુ બીકમ હેલ્થી એન્ડ બી હેપી સેડ ઓલ્ડ મેન. પછી ગિવન ઓપ્શન્સ. મિસ્ટર પરમાર કેન ટીચ નોટ ઓનલી ગુજરાતી બટ ઓલ્સો ઇંગ્લિશ. એ રીતે તમારે લખવાનું છે. પછી તમે જોઈ શકો છો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્સિડ મેથડ બિહાઇન્ડ છે એની જગ્યાએ ફોર્મ તમારે લખવાનું છે. શું લખવાનું છે? ફોર્મ. ઓકે, ફ્રોમ નથી લખવાનું, ફોર્મ લખવાનું છે. પાછળ જ આપ્યું છે ફોર્મ ઓફ યોગા. ધીસ ફોર્મ ફ્રોમ, જો અહીં ફ્રોમ લખેલું છે. ફ્રોમની જગ્યાએ શું લખવાનું છે? ફોર્મ. ફોર્મ બંનેમાં ફોર્મ આવશે. ઓકે, આમાં પણ ફોર્મ, આમાં પણ ફોર્મ. ફોર્મ ઓફ યોગા ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. ટેકનિક પાસે ટેકની એનઆઈ સુધી એવું લખી પાછળ QUE લખવાનું છે. NIQUE ટેકનિક ઇન્ક્લુડ આસન એન્ડ પ્રાણાયામ. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ. પોસ્ટરની જગ્યાએ પોસ્ચર આવશે. અહીંયા તમે જોઈ શકો છો પોસ્ચર. ઓકે, કંઈક આ રીતનું આવશે. સ્પેલિંગ યાદ કરવા જરૂરી છે. પોસ્ચર્સ. ઓકે, આ રીતના તમારે લખવાનું રહેશે. એની નીચે એક ટેબલ આપેલો છે, એના ઉપરથી તમારે ફકરો બનાવવાનો છે. એની નીચે તમે જોઈ શકો છો કે તમારે સ્પીચ આપવાની છે ટીચરની રિટાયરમેન્ટ ઉપર અને ઈમેલ તમારે લખવાનું છે સ્પોર્ટ ડે સેલિબ્રેશન ઉપર. તો આ રીતનું તમારું ઇંગ્લિશનું 2020નું પેપર હતું. સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લીધું છે. તમે સારી રીતે સોલ્યુશન પણ કરી લીધું હશે, કારણ કે સોલ્યુશન છે ધ્યાનથી જો તમારે પૂરેપૂરો વિડીયો તમે જોઈ લીધો હોય તો તમારે વધુ કંઈ તૈયાર કરવાનું રહેશે નહીં. તમારે નિયરેસ્ટ મિનિંગ, ટ્રુ ફોલ્સ એ ઉપર વધુ ધ્યાન આપવાનું રહેશે. ગ્રામર તમારે તૈયાર કરી દેવાનું છે જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય. આની સાથે 2022નું પેપર જરૂરથી તૈયાર કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.